સુરત અને નવસારી જિલ્લામાં ચાર પગનો આતંક જોવા મળી રહ્યો છે અને તેની વચ્ચે સુરતના ખાટા આંબા ગામે એક દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી છે। ગામમાં દીપડાના અવારનવાર આંટાફેરાથી ગ્રામજનોમાં ભય હતો। ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા પાંજરું ગોઠવાયું। આજે વહેલી સવારે 3:30 વાગ્યે દીપડો પાંજરે પૂરાયો છે, જેને લઈને લોકોએ હાશકારો પણ અનુભવ્યો છે। જોકે આ સાથોસાથ નવસારીમાં પણ ચાર પગનો આતંક જોવા મળ્યો હતો અને અહીં પણ લોકોમાં ભારે દહેશત જોવા મળી હતી। ત્યારે નર્મદાના નાની દેવરૂપણ ગામમાં દીપડો પાંજરે પૂરાયો છે। થોડા દિવસ પહેલા દીપડાએ પશુનું મારણ કર્યું હતું। સુરતના ભાઠા ગામે પણ દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગ જોકે નિષ્ફળ સાબિત થયું છે। સુરત અને નવસારી જિલ્લામાં ચાર પગનો આતંક જોવા મળી રહ્યો છે અને તેની વચ્ચે સુરતના ખાટા આંબા ગામે એક દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી છે। ગામમાં દીપડાના અવારનવાર આંટાફેરાથી ગ્રામજનોમાં ભય હતો। ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા પાંજરું ગોઠવાયું। આજે વહેલી સવારે 3:30 વાગ્યે દીપડો પાંજરે પૂરાયો છે, જેને લઈને લોકોએ હાશકારો પણ અનુભવ્યો છે। જોકે આ સાથોસાથ નવસારીમાં પણ ચાર પગનો આતંક જોવા મળ્યો હતો અને અહીં પણ લોકોમાં ભારે દહેશત જોવા મળી હતી। ત્યારે નર્મદાના નાની દેવરૂપણ ગામમાં દીપડો પાંજરે પૂરાયો છે। થોડા દિવસ પહેલા દીપડાએ પશુનું મારણ કર્યું હતું। સુરતના ભાઠા ગામે પણ દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગ જોકે નિષ્ફળ સાબિત થયું છે।